ખડાયો એતરો સમય થયો જો કો લાઈન એલા થોડો તા એને અહીંયા કેતે પણ ન્યાય મળ્યો નહીં નારાયણભાઈ કદા ભયાલા તો તૈયાર આવી કાર્ય તો નારાયણભાઈ એકડો ખીડું ના મળે ખીડું હોય वो एकड़ो पीड़ित ना एतरा ही मळे पीड़ित जई હા સૌથી પહેલા સિરાચે બેઠા हेलो અને સિરાચે ને નીતિ થયો અહીં નીતિ ક્યાં 3-4 જણા અને નારાયણભાઈ અહીં પ્રતિનિધિ બન્યા બરાબર હા ખીડું કરતી દીધું ને અહીં નારાયણભાઈ સાથે સતત મીટિંગ ચાલુ હોય એને પૂછ્યા હેવર છેલ્લે કોઈ લાઈન થતી કરાવી જો સિંચાઈ વિભાગનો પ્રશ્ન કહેવાય જ્યાં સુધી ખર્યો નહીં ત્યાં સુધી પાવર લાઈન તો ચાલુ હોય છે રામાણીયા મેં ત્યાં રામાણીયા કામ કરી આવ્યો રામાણીયા रामाणी थंबला पई वे રામાણીયા સુધી કામ ચાલુ છે અધિકારી સાથે નારાયણભાઈ 3 વખત મિલી આવ્યા રામાણીયા વાળા છોડો રામાણીયા વાળા મિલી આવ્યા ખાખર વાળા મિલી આવ્યા અહીં જેથી 3-4 જણા નાલા બનાવવા નારાયણભાઈ એવા એટલે પેડે વાળા તું હે મુખ્યાલય નાલા પેડે વાળો ના કરો પેડે વાળો કરો ના જતીનભાઈ વો અને 3 જણા હવે છેલ્લે અઠવાડિયે પહેલા ભુજ અધિકારી સાથે મિલી આવે ટેસ્ટની કોઈ બંધ કામ તો બંધ નહીં થયો પણ એ આકે સમજો છે આકે જેટલો વિરોધ કરવો હોય આકે એમાં એમ નથી આપણે वांटिया जो प्रश्न साहब जो लिखी दो जो आगवाड़ी में लिखी दो वांटिया जो प्रश्न सॉल्व સાંજો વાંઢિયા વાળી ચીન થેડી અત્યારે ઉઠીને આવે છે એમાં મગજ હરિયાણે પહેલો સોનો ને પયાડો ઈ તો પયા જે લસ્તો જે વાત હતી એ વાતને આપણે સોલ્વ કરવા માટેનો પ્રયાસ કર્યો હું કોઈ પણ સમસ્યાથી ભાગતો નથી હું કોઈથી બીતો પણ નથી કારણ કે હું સત્ય રસ્તા ઉપર ચાલુ છું હું કોઈને છેતરવાનો પ્રયાસ કરતો નથી જે વ્યક્તિ હોય રાજકારણ ચૂંટણી વખતે જ હોય છે ચૂંટણી પતી ગયા પછી બધા જ લોકોના કામ કરવા साहब से नहीं जो तो वांटिया जो જવાબ દીધો મગનભાઈ એટલે હું કોઈથી બિયાયા વગર ગભરાયા વગર સમાજના જે કોઈ પણ દબક્કા અહીં જેકી આસે ઘરે હતા આથી જેકી ભાવ કરે હતા આસે પ્રેમ કરી હતા આલા કરીને ઘરે હતા ઓની સામો કર્યો पार्टी असंजो संगठन આજે પ્રશ્ન ના કરીને મુથી થિયેટર તમામ પ્રયાસ કર્યા તો અહીં ચોથા થાય ભલે નચો અહીં ચોથા ભલે भाई आगे लेन खपे थी के નથી ખપે ગાલ જ ના નવીના ગ્રીડ નતો ખપે જય જવાન જય કિસાન કરવા માટે મને જે તક મળી છે એના કાર્ય કરવા પ્રયાસ કરું છું સાહેબ અમે સાંભળી લો હવે તો એટલા માટે પ્રયાસ કરું છું પ્રયાસ કરવામાં 100% સફળતા ન મળે ક્યાંક 80 મળે ક્યાંક 20 મળે એ પ્રકારે થાય એટલે તમારો જે આ પ્રશ્ન છે એનો સાંભળો હવે તમારા અત્યારે મુખ્ય બે પ્રશ્ન અમારા મુખ્ય બે પ્રશ્ન અહીંના જે વિસ્તારના લોકો છો તમે મુન્દ્રાના એનો તમારો આ લાઈનનો પ્રશ્ન તો એ લાઈનનો પ્રશ્ન આજ પણ ગઢવી ગળો ઇરિગેશન વાળો ભાઈ નાનો વિશાલ ગઢવી વિશાલ પાસે તમે જજો મારો કાગળ લખાયેલો છે પછી આપણા શિવરાજભાઈ ગઢવી જે ઇરિગેશન વિભાગના મોટા અધિકારી મંત્રી પાસે હતા અત્યારે હવે બીજા વિભાગમાં છે આપણા ભૂતપૂરના છે સ્થાનિક છે એમણે પણ અધિકારીઓને જવાબ સૂચના આપી હતી અને અધિકારીઓ એના ઉપર આખું રિવાઇઝ કરી રહ્યા છે બીજી વાત જે વાંઢિયાની ભાઈ વાત કરી તમે અત્યારે તમે બંધ અત્યારે એ પ્રક્રિયા ચાલુ છે જો વાંઢિયાની અંદર ને લોયડાની અંદર બે બાજુથી અદાણી વાળા થણિયા વાળા ટાવર અત્યારે 4 ટાવરનો કિસાન સંઘ વિરોધ કરે છે ત્યાં હવે એ સરકારમાં રિપોર્ટ એવો કરે છે કે અમારું 90-95% કામ થઈ ગયું છે આ 4 ટાવર એટલે તો સાધારણ
કાલે આટલા ખેડૂતોને વાંધો ન હોય તો આટલાને શું વાંધો હોય એમ હવે એમની તમે કહો છો વાંધીને રહેવા દો તો જવાબ નથી આપતો. અને સાંભળો મગનભાઈ, અર્જણભા, મારા પાસે વાંધિયાનો પણ જવાબ છે. એટલા માટે કે મેં એમાં ભૂમિકા મેં ભજવી છે. 6 ધારાસભ્ય, સાંભળજો, ભારતીય જનતા પાર્ટીના 6 ધારાસભ્ય, અબડાસાથી કરીને રાપર સુધીના સાંસદ સભ્ય, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, આ બધા જ લોકો એની અંદર ઇન્વોલ્વ છે અને એને સમજાવટના પ્રયાસો કરીને મેં પોતે 3 મિટિંગો કરી. પણ એ મિટિંગ કે તમે જેમ 40 જણા આવો છો એમ કે 40 સાથે મિટિંગ ન થાય. તમારા જે મૂળ સાંભળી લો, તમારા જે અધ્યક્ષ છે અર્જણભાઈ, અરે કરમણભાઈ, અને તમારા કન્વીનર છે શિવજીભાઈ, આ બંને મિત્રો સાથે મારી ચર્ચાઓ થઈ છે, મિટિંગો થઈ છે. હવે મિટિંગો અને ચર્ચાઓની અંદર જે નિષ્કર્ષ આવે કે ભાઈ આજે બેઠા, આજે કંઈક વાતચીત થઈ, એ વસ્તુ ન પહોંચ્યું, કાલે ફરી બેસવાનું થાય, ત્રીજી વાર બેસવાનું થાય. દરેક મિટિંગમાં હું એ આવશ્યક નથી. મેં બંનેને ભેગા કરી દીધા કે તમે આ બાબતમાં ચર્ચા કરતા રહ્યો. એ બંને લોકો પગથિયા આગળ વધી રહ્યા છે. સાહેબ અમારો કહેવાનો વાંધિયાના વિષયમાં તમે લોકો મગનભાઈ શું કરો છો કે મનજીભાઈ, મગનભાઈ, હું એને મગનભાઈ કહું છું વર્ષો. અને આપણો ભાવ છે ભાઈ અર્જણભાઈ, આપણો ભાવ છે, સમજે? તો આ પ્રેમ છે. હું સાહેબ તમે હું સાંભળી લીધું. તમે મારી એક વસ્તુ સાંભળો, અત્યારે તમે કહો છો કે વાટાઘાટું બધું ચાલુ જ છે, બરોબર? પોઝિટિવ એનો આવે, આપણે ભગવાન કરીને એને સદબુદ્ધિ આવી જાય. પણ જેટલા પ્રશ્નો છે કામ તમે સમજો, એમાં જે પ્રશ્નો આવ્યા છે એ પ્રશ્નોનું 1-to-1 સોલ્યુશન થાય. સાહેબ ત્યાં સુધી કામ તો બંધ થવું જોઈએ. એટલે કામ તો 1-to-1 ચાલુ જ છે, સોલ્યુશન છે, ચાલુ જ છે. 1-to-1 સોલ્યુશન થઈ રહ્યું છે. અને 1-to-1 સોલ્યુશનમાં આગળ વધે છે. કામ બંધ સાંભળો મનજીભાઈ, તમે સંસ્થાકીય છો, તમે સંસ્થા ચલાવો છો, ખેડૂતોને મારી ભાઈ જ સંસ્થા છે, અમે તમને બધાને ભાઈ જ ગણીએ છીએ. તમે ગણો કે ન ગણો, અમે ઘણી તમે માનો કે ન માનો, અમે ઘણી છે એટલે તમને હવે તમે એ કરો છો, સાંભળો, તમે એ કરો છો કે જે તમારો શુભેચ્છક છે, જે તમારી સાથે અમને સુખ દુઃખમાં તમને ઉભો હોય છે. સાંભળો, બિફોર જોઈ આવ્યું હતું તેથી તમારી સાથે વાળી ઉભો હતો, જઈને બતાવ્યા. જ્યાં સરકારના તમને નથી કહેતો તો ત્યારે સમજો મનજીભાઈ, વાહવાહી મારી કરવાની જરૂર અમે નથી. સરકારની કરી ભલે મારો તમને તમે સારું કામ કરો છો મનજીભાઈ, ધારાસભ્ય થઈને અમારી રીતે આવો છો. અમને હું તમને